પોલીસવાળાની પત્ની અને તેનો આશિક બંને રંગરેલિયા મનાવતા ત્યારે અચાનક જ ત્યાં કડે પોલીસવાળો આવી જાય એટલે આરી તરત જ તેના આશિકને ઢાંકીને આ કડે સૂઈ જાય છે। પછી મિત્રો તરત જ તેનો પતિ પોલીસવાળો ત્યાં કડે આવે ને કોલ કટ કરીને તેની પત્નીને કહે છે કે ઓય જાગ જલ્દી, તું આખો દિવસ સૂયા જ કરે, તારે કંઈ કામ ધંધો છે કે નહીં એમ કહેવા લાગે છે। પછી મિત્રો તેની પત્ની હોય તરત જ જાગી જાય છે અને ઊભી થાય છે ને ઊભી થઈને તરત જ રાડો પાડે ને એના પતિને જોઈને કહે છે કે અરે તમે આવી ગયા, વાહ તમે તો બહુ ઉતાવળ કરી। ત્યારે આર્યો કહે છે કે આ બધા શું ધંધા માંડ્યા છે તે। ત્યારે આરી કહે છે કે બધા લોકો છે ને ઘરની અંદર કુલર અને એસીઓ લગાવે છે, પણ મેં તો આર્યું કાયદેસર બહારથી હવા આવે એવો પંખો લગાવ્યો છે અને આની અંદર તો બહુ જ મોટી હવા આવે છે ને આખા રૂમની અંદર હવા ફેલાઈ જાય ને મજા આવે છે અને આનંદ આવે। ત્યારે પેલો કહે છે કે આવું તો હોઈ શકે નહીં, મને તો આના ઉપર અવરો વેમ પડે છે। ત્યારે પેલી કહે છે કે અરે તમને અવરો વેમ ભલે પડતો પણ આર્યું છે ને નીચેથી હવા ફેંકે, અરે આને અડોમાં તમે આને ચેક ન કરી શકો એમ કહેવા લાગે છે। પણ પોલીસવાળો કહે છે કે આ તો મને લુગડું લાગે છે, આની અંદર કંઈક હોય એવું લાગે છે, આ કંઈ હવા ફેંકવાનું નથી। પણ તેની પત્ની કહે છે કે અરે તમે માનો કે ન માનો તો હવા ફેંકવાનું છે। પણ એટલી વારમાં પોલીસવાળો ચેક કરે એટલે પેલીનો આશિક નીકળે છે ને હવે આગળ જે કર્યું એ જોવા જેવું છે। પણ એ જોતા પહેલાં મહાકાળી માને દિલથી માનોવાળા વિડીયો પર એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે એનો પતિ હોય આ બંને ઉપર ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે થઈને બંનેને ઘરની બહાર કાઢી મૂકે છે।